એ લેપાતો નથી. આ તો શરીરના અંગો, ચહેરો, મોઢું આપણે ઓળખતા થયા એટલે એકબીજાના બંધનમાં આવી ગયા. એટલે શાસ્ત્રો માળો પાડીને સમજાવે કે આત્મનિર્ભર થવાની વાત કરી છે, એમ તમે જ્ઞાનને પણ આત્મસાત કરો, આધ્યાત્મિક બનો, જેથી જીવનમાં સુગંધ ફેલાશે. ભગવાન રામચંદ્રજીએ રાજ્યને ત્યાગી દીધું છે, બધું જ આપી દીધું, છોડી દીધું. દુર્યોધન સોયની નોક જેટલી, અણી જેટલી પણ ભૂમિ નહીં આપવું એમ કહીને બેઠેલો, અને એની સ્થિતિ શું થઈ? અને હંમેશા આપીને માણસ રાજી થતો હોય છે. જે દેવામાં મજા છે એ લેવામાં નથી. આ હાથનું ભૂષણ, આ ઘડિયાળ નથી, અથવા સોનાનું પહેરેલું કાંડું નથી. હસ્તસ્ય ભૂષણમ કંકણમ, હાથનું કંકણ નહીં પણ શાસ્ત્ર છે. હસ્તસ્ય ભૂષણમ શાસ્ત્રમ, આમાં વેદ હોય તો આ શોભે, કારણ કે હાથ એ વેદ નારાયણનું સ્વરૂપ છે. અયમ મે હસ્તો ભગવાન, એટલે અમે લોકો મંત્ર બોલીએ ત્યારે સ્વર લઈએ છીએ. આ ભગવાનનું રૂપ છે. બધું છોડીને ચાલતા થયા છે, અને પાછા એમ કે છે કે પિતાશ્રી, પિતા દિન મોહી કાનનમ રાજ્યમ, મને તો તમે વનનું રાજ્ય આપ્યું છે. આનાથી મોટી કૃપા કઈ હોઈ શકે? દેવો પણ જેની સમૃદ્ધિની આકાંક્ષા કરે એ છોડીને વનમાં ચાલ્યા ગયા. જેમના કમળ જેવા, અને કમળથી પણ સીતાજી કરતા પણ જેના પગ કોમળ છે એવા રામ ભગવાન. ખલવલ દહન કૌશલેન્દ્રો એવા ભગવાન અમારી રક્ષા કરે. પધારો બાપા વિઠ્ઠલ દાદા, નમસ્કાર. બાકી રામાયણ તો એક શ્લોકમાં પૂરી થઈ જાય. આદૌ રામ તપોવનાદિગમનૌ વાનીગ્રહણં જટાયુમરણં સુગ્રીવ સંભાષણં વાનીગ્રહણં સમુદ્રતરણં લંકાપુરી દહનં પશ્ચાત રાવણ કુંભકર્ણઃ એતદ્ આદૌ રામ તપોવનાદિગમનમ. આદુ એટલે સૌ પ્રથમ ભગવાન વનમાં ગયા, તપ કર્યું. હત્વા મૃગમ કાંચનમ, સોનાના મૃગલાને માર્યું. વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતદ્ હિ રામાયણ. અહીંયા રામાયણ પૂરું થઈ ગયું. હવે આ રામાયણ એટલે જે દૈત્યો દાનવો હતા, રાક્ષસો, એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન આવ્યા. અને આપણે હિન્દુઓએ આ રામાયણ શબ્દને એટલો બગાડી નાખ્યો. જેમ સવારે પણ મેં કંઈક આવી ચર્ચા કરેલી. કોઈક બે જગ્યાએ કંઈક પ્રશ્ન ઉભો થાય એટલે કે ત્યાં તો રામાયણ થઈ ગઈ. અરે વાલા, એ રામાયણ ન કહેવાય, એ તો કલહ કહેવાય, એ તો ક્લેશ કહેવાય. આપણે જાતે જ આપણે હિન્દુ ધર્મને હલકો પાડીએ છીએ આવા શબ્દનો ઉપયોગ કરીને. જ્યાં રામાયણ હોય ત્યાં તો રામ રાજ્ય હોય, ત્યાં તો ભગવાન રામ હોય.
લક્ષ્મણ લલ્લાજી હોય, શત્રુઘ્નજી હોય, માં સીતાજી હોય, હનુમાનજી હોય, તો લક્ષ્મણ વિવેકનું, ભરતજી વૈરાગ્યનું, શત્રુઘ્ન સદવિચારનું સ્વરૂપ છે. કૃષ્ણ લીલા અનુકરણ કરવા માટે નથી, પણ શ્રવણ કરી તન્મય થવા માટે છે. ગોકુળ લીલામાં પુષ્ટિ કરી, દ્વારકા લીલામાં મર્યાદા છે. અને રામજીની તો સમગ્ર વર્તન અનુકરણીય છે. રામે જે જે કર્યું હોય આપણાથી થઈ શકે, પણ આપણે રામના રસ્તે ચાલતા જ નથી. કારણ કે સૌ પ્રથમ ત્યાગની વાત આવે, છોડી દેવાની, નથી છૂટતું. તો શાસ્ત્રમાં કહે છે સર્પને કાન કેમ ના આપ્યા? એમ સાપને કાન નથી તો સાપ સાંભળે ક્યાંથી? ચક્ષુશ્રવાહ સર્પાહ, આંખથી સાંભળે. એટલે આમ ઊભો થાય તો એને ખબર નથી હોતી, બે કામ સાથે ન થઈ શકે. કાંઈ સાંભળે ચક્ષુથી, સાંભળતો હોય ત્યારે જોવે નહીં, અને જોતો હોય ત્યારે સાંભળે નહીં. આ શાસ્ત્ર કે છે, આપણે પકડ્યો કે એવો પ્રયોગ તો હજી થયો નથી, પણ શાસ્ત્રમાં લખેલું હોય એટલે એ સાચું જ હોય. તો રામજીની કથા શ્રવણ કરતા શેષનાગ ડોલવા લાગે, ધરતીનો વિનાશ થાય. એટલા માટે શેષજીને કાન નથી આપ્યા, એટલે સાપને કાન નથી આપ્યા. એ તો લક્ષ્મણજી રામ ભગવાનની કથા સાંભળતા સાંભળતા ડોલે તો આપણને પણ ડોલાવી દે. ચાર ભાઈ દિવ્ય દિવ્ય આદર્શ સ્ત્રી ધર્મ બતાવવા સીતાજી પ્રજ્ઞા છે. રામજીનો બંધુ પ્રેમ દિવ્ય છે. માતૃ પિતૃ ભક્તિ અલૌકિક છે. જ્યાં યુદ્ધ નથી, વેર નથી, સ્વાર્થ નથી, વાસના નથી, વિષમતા નથી, એ અયોધ્યા છે. જ્યારે કૈકેયીના મનમાં વિષમતા અને વાસના જાગી એટલે અયોધ્યા ભગવાને છોડી દીધું. શિવજીના દરબારમાં તમે જુઓ, આમ કે ને દારૂ અને દૂધ ભેગા ન રહે. મિયા અને મહાદેવ આપણે બોલતા હોઈએ છીએ, પણ અત્યારે તો ઘણી જગ્યાએ ભેગા ફરે છે. પણ શિવજીના તમે જુઓ, સર્પ એની સાથે કોણ હોય? ત્યાં એક એક રૂપ જુઓ શિવજી પાસે. તો પહેલી જ વેલી વસ્તુ, સિંહ, ઉંદર, સર્પ, મોર. ઉંદર છે એ ગણપતિજીનું વાહન. આજે ગણેશ ચોથ છે, કોઈક સવારે પાઠ કરતું હતું. હવે સર્પ અને ઉંદર ભેગા થાય તો મેળ આવે? સવારે વાત આવી ગઈ, સર્પ ઉંદરને ગ્રસી ગયો. અહીંયા કને શિવજીને ત્યાં બધા ભેગા છે, પણ બધા સાથે રહીને મજા કરે છે. કોઈ પણને કોઈના માટે દુર્ભાવ નથી. આનું નામ રામ રાજ્ય. ઉંદર સાથે હોય, સર્પ, મોર એ કાર્તિકેયજીનું વાહન છે. તો મોરને કાર્તિકને ન ફાવે. મોર ગમે એવો રૂપાળો હોય, પણ મોર છે એ કામનાથી હીન છે, વાસનાથી હીન છે. એટલે ભગવાન કૃષ્ણ મોર પીછ એટલા માટે લગાવે છે. પણ મોરનું પાછું એક દુર્ગુણ પણ એવો, ટહુ કે બહુ સારો, પણ ભોજન આહાર શું? સાપનો. તો એકબીજા વિરુદ્ધ હોવા છતાં પણ સાથે રહી રહ્યા છે. માં જગદંબા છે, પાર્વતીજી, એમનું વાહન શું ગણાય? સિંહ ગણાય, વાઘ ગણાય. તો આ લોકોને અનુકૂળ ના આવે, પણ બધા રહે છે સાથે. આનું નામ રામ રાજ્ય છે. આ રીતે અયોધ્યામાં
બધા ભાઈઓ મોટા થઈ રહ્યા છે, ભગવાને પોતાનું રાજ્ય છોડી દીધું અને ભારત ભૂમિ એ કર્મ ભૂમિ છે. આ કર્મ ભૂમિમાં જેવું કરીશું એવું ફળ મળશે. રામજીની બાલ લીલા બહુ સરસ છે. કોઈ દિવસ મા પાસે માંગતા નથી, માને દુખી નથી કરતા. પ્રેમ માંગશો તો પ્રેમ મળશે, પણ પ્રેમ બીજાને આપશો તો જલ્દીથી પ્રેમ મળી જશે. પછી તો પ્રભુ ધીરે ધીરે ચાલવા લાગ્યા છે. ઠુમુક ઠુમુક પ્રભુ ચલ પરાઈ. ભગવાન ધીરે ધીરે ચાલવા લાગ્યા. નુપુરનો અવાજ આવતો હતો. માતાઓ બધી પ્રસન્ન છે. ઠુમક ચલત રામચંદ્ર, ઠુમક તો ભગવાન ગૃહ ગયું પઠન રઘુરાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. અલ્પકાલ સબ વિદ્યા પાઈ, તમામ વિદ્યાઓ ભગવાને પ્રાપ્ત કરી લીધી. જાહી સહજ શ્વાસ શ્રુતિ ચારી. જે ભગવાન નારાયણના વેદો શ્વાસ છે. સો પ્રભુ પઢય કૌતુક ભારી. અને એ ભગવાન આજે ભણવા ગયા છે, ભણે છે, એ તો એક કૌતુક છે. અભ્યાસ પૂર્ણ થયો, મોટા થયા એટલે વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે. એ યજ્ઞ કરતા, રાક્ષસો એમને પરેશાન કરતા અને લેવા આવ્યા છે અયોધ્યા ભગવાનને. પણ દશરથ પ્રાણ આપી શકે પણ રામ ન આપી શકે. જેમાં જગત આરામ કરે એ રામને હું કેમ આપી શકું? વિશ્વામિત્ર ઋષિ લઈ ગયા. ભગવાન તો ધર્મની સ્થાપના માટે આવતા હોય છે, એટલે રસ્તામાં તાડકાનો ઉદ્ધાર કર્યો. એક બાન પ્રાણ હરિલિંગા, દિન જાની તેહી નિજ પદ દિન્હા. એક જ બાણમાં તાડકાનો વધ કર્યો અને પોતાનું પદ આપી દીધું છે. આગળ જતા અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. વિશ્વામિત્રની આજ્ઞાથી પછી તો રઘુનાથજી આગળ ધનુષ્યનો ભંગ કરવા જાય છે. ઉઠહું રામ ભંજવું ભવ ચાપા, મેટવું તાત જન પરિતાપા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અરે ઉઠો રામ, ધનુષ્ય ઉઠાવો અને આ સંસારના તાપનો વિનાશ કરો. ભગવાન રામચંદ્રજી અને સીતાજીનું વરણ ત્યાં થાય છે. રામચંદ્રજી 27 વર્ષના અને જાનકીજી 18 વર્ષના થયા.
અયોધ્યામાં પાછા આવ્યા છે. એક દિવસ દશરથ રાજાએ પોતાના મુકુટ ઉપર સફેદ વાળ દેખાડ્યા અને નક્કી કર્યું કે હવે તો મારે આ રાજ્યને છોડી રામ ભગવાનને આપવું જોઈએ. અને પ્રજાની ઈચ્છા પણ એ હતી કે રામ રાજા બને, ગાદી ઉપર બેસે. આ રામ ભગવાન એ મંગલ દાતા છે, મંગલનો ભંડાર છે. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન મંગલહારી, પ્રભુ સુદર્શન અગ્ર વિહારી. મંગલ ભવનયમ ગલહારી, પણ વિધાતાને માન્ય નહીં હોય એટલે મંથરાની બુદ્ધિ ભગવાને ફેરવી નાખી. મહાભારતમાં તો એવું કહ્યું છે કે રામ ભગવાન પોતે કૈકેયીને એક રૂમમાં લઈ ગયા અને કહ્યું, માતાજી હું દેવ કાર્ય માટે આવ્યો છું. એ માં રામ ભગવાન ઉઠીને સૌપ્રથમ વહેલા કૈકેયી માને ત્યાં જતા. મહાભારત વાંચવું બહુ દિવ્ય ગ્રંથ છે. અંગ્રેજોએ આપણને શીખવાડી ગયા કે આ મહાભારત ઘરમાં રાખશું તો આપણા ઘરમાં મહાભારત થશે. એટલે ક્યાંક કથા ચાલતી હોય અને મહાભારત બહુ જૂનું પડ્યું હોય તો પછી મહારાજને કહે કે બાપુ આ તમારા ઘરે લઈ જાઓ, તમે આને વાંચજો. એટલે શું એ મહાભારત અમારા ઘરે મૂકવા આવ્યા છો? મહાભારતની અંદર ભગવાન કૃષ્ણે જે રાજકારણ, સારું રાજકારણ, દેશના કલ્યાણ માટેનું રાજનૈતિકતા જે મૂકી છે એવી કોઈ રાજનૈતિકતા ન કરી શકે. મહાભારત રાખવું, વાંચવું બહુ સરસ ગ્રંથ છે. આ બધા ગ્રંથો વાંચીએ ને તોય અડધી ઉંમર ઉપર ઉંમર નીકળી જાય. મહાભારત ઘરમાં મહાભારત નહીં કરે. કૃષ્ણ કોણ છે એ સમજાઈ જશે. ગીતાનો ગાનાર, ઉપનિષદો અને ગાયો રૂપી દોનાર એ ગોવાળીઓ છે, સામાન્ય નથી. કર્ષતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. મંથરાની બુદ્ધિ બદલાણી છે. સરસ્વતીને આદેશ થયો, ભગવાનની ઈચ્છા હતી એટલે ભગવાન કૈકેયી માને રૂમમાં લઈ ગયા અને કહ્યું, ભગવાન કે છે કૈકેયીને કે માં તમે મારા માટે એવો કઈ ઉપાય કરો કે જેથી હું વનમાં જઈને દેવ કાર્ય કરી શકું, નહીં તો આ રાક્ષસોને કોણ મારશે? કૈકેયી રડ્યા છે. નહીં, મને નિમિત્ત ન બનાવતું, સમાજમાં કોઈ મારું નામ નહીં લે, મારું નામ નહીં પાડે. એટલે ભગવાને રામ ભગવાને વનવાસ સ્વીકાર્યો છે. પધારો. દશરથજી કહે છે કે ભાઈ એકવાર મુખમાંથી વચન નીકળી ગયું. કૈકેયીએ વરદાન માંગ્યા, રઘુકુલ સદા ચલિયા, રઘુકુલ સદા ચલિયા. ઓ પ્રાણ જાય પર્વત આ રઘુકુળની રીતિ છે. એટલે એકવાર મેં કહી દીધું એટલે કહી દીધું, પ્રાણ જાય પણ વચન ન જાય. પછી તો રામ લક્ષ્મણ સીતાજી મનાવીને સાથે ચાલવા લાગ્યા. વન તરફ પ્રયાણ કર્યું અને નક્કી કર્યું કે જહાં અવધ
જહાં રામ તહાં અવધ. જ્યાં રામ છે ત્યાં અમારે માટે અવધ છે. આપ ચિંતા ન કરો પિતાજી. દશરથજી બહુ સમજાવે છે, પણ રાજ્યની ગાદી છોડી અને ભગવાન તો વન તરફ જવા નીકળી ગયા. વનમાં કેવટ મળ્યો, કેવટનો પ્રેમ લીધો છે. આ પારથી પેલે પાર ઉતાર્યા સરયુથી, અને રઘુનાથજીએ કેવટને અંગૂઠી આપવા વિચાર કર્યો, પણ એ કેવટ બોલ્યો, નાયની કદી નાય નહીં, આપણે ધંધા ભાઈ. કાગ કહે છે ખારવાની, ખાર બોલે નહીં ઉતરાય. એ પ્રભુ, આપણે બે એક જ કામ કરીએ છીએ, તમે આ નદી પાર કરાવો છો. રામ ભગવાન કેવટને કે, કેવટ રામ ભગવાનને કે. કેવટ એમ કહે છે કે પ્રભુ તમે ભવ પાર કરો છો, અને કેવટ તું આ નદી પાર કરાવે છે. બંનેનું કામ એક જ. એટલે પોતાના પરિવારનું કામ હોય તો પૈસા લેવાય નહીં. બોલો દ્વારિકાધીશ. એક ધંધો હોય તો ન લેવાય. તોય આપણે એમ કહીએ, મનુષ્યનો સ્વભાવ ને, કે તું ડીઝલ પુરાવી દેજે, ગાડી હું મારી આપીશ. અને ડીઝલ તું દઈ દે ને ભાઈ, કેટલું વપરાશ. આપણે ગાડી ના આપી હોય તો જાતે ચલાવીને જઈએ, પણ આપીએ, મદદ કરીએ કોઈને. આ જીવને સંસાર સાગરની પાર ઉતારજો. એમ કેવટે કીધું એટલે ભગવાન તો દયાળુ છે એટલે ઉતારે જ. આ તરફ રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા. મધ્યરાત્રિનો સમય, અને રામ રામ કહીને દેહનો ત્યાગ કર્યો છે. કેટલો પ્રેમ છે. એક રામચંદ્ર ભગવાનજી રામાયણમાં વનમાં જાય અને દશરથજી શરીર છોડે છે, પ્રાણ છૂટી ગયા. એ જ રીતે ભગવાન કૃષ્ણ જ્યારે વિદાય લે છે ત્યારે કુંતા માતા પણ સૌ પ્રથમ દેહ છોડે છે. આ બંનેનો દિવ્ય પ્રેમ છે. રામ રામ કહી રામ, કહી રામ રામ કહી રામ. તનુ પરિહરી રઘુબર વિરહું, રાવ ગયઉં સુરધામ, રાવ ગયઉં સુરધામ. 6 વખત રામ રામ કહ્યું છે, એક વાર નહીં. હે રામ, હે રામ, હે રામ કરતા પ્રાણ છોડી દીધા. પ્રભુ રામને પણ પિતાશ્રી માટે અનન્ય પ્રેમ હતો, પણ સંસારનો શિરસ્તો ભગવાન રામ તો બધું જાણતા હતા. દુઃખી તો થયા છે. ભગવાન એક તરફ વનમાં હવે પોતાની યાત્રા આગળ વધારતા, શૂર્પણખા જે મોહનું રૂપ છે, રાવણની બેન સમજીને કહે છે કે હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. રામને આવીને કહે છે, જહાં રામ તહાં કામ નહીં. કામ પરેશાન કરે ત્યારે રામને ભજો. તુમ સમ પુરુષ નમો સમ નારી, અસ સંજોગ વિધિ રચા વિચારી. રાક્ષસી છે પણ કપટ કરીને સુંદર કન્યાનું રૂપ ધારણ કરીને કહે છે કે તમારા જેવો કોઈ જગતમાં પુરુષ નથી અને મારા જેવી કોઈ સ્ત્રી નથી. આવો આપણે લગ્ન કરી લઈએ. ભગવાન કહે હું તો પરણેલો છું. લક્ષ્મણજી ની પાસે મોકલ્યા અને ભગવાને કહ્યું કે હવે આનો ઉપાય કરો. એટલે ત્યાં એના નાક અને કાન કાપ્યા. જો મનુષ્ય સમજે નહીં, વાસનાની વંટોળમાં વીંટાઈ જાય તો પછી નાક અને કાન કપાઈ જાય. બહુ ભૂંડી છે વાસના, મનુષ્યની હાલત બહુ ખરાબ કરી નાખી. અને જ્યારે સીતાજીને રાવણ લઈ ગયો, એ તો એની છાયા જ લઈ ગયો છે.
રાવણ મારી સાથે પંચવટીમાં જ્યારે વનમાં આવ્યો, જટાયુએ સીતાજીના દુઃખ ભર્યા વચન સાંભળ્યા, પણ પેલો લઈ જ ગયો છે. ભગવાન આ તરફ ખબર પડે એટલે સીતાજીને શોધતા શોધતા સૌ પ્રથમ શબરી પર કૃપા કરે છે. અને શબરી કેટલા વર્ષોથી ઝૂરતી રામ ભગવાનને યાદ કરતી, સતત મનમાં ભગવાનનું ચિંતન કરતી હતી. રાજા રામ રામ રામ, રાજા રામ રામ રામ, ગોવિંદ કૃપા થાય. મતંગ ઋષિના આશીર્વાદથી શબરી આજે ધન્ય થઈ છે. શબરી એ શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ છે, સામાન્ય બાઈ નથી. સદા મુખમાં હરિનું નામ લયા કરે છે, એટલે ભગવાનને પણ ત્યાં આવવું પડ્યું છે. સૂરજ ઉગે મારી ઉગતી રે આશા, ભગવાન આગળ ઋષ્યમુખ પર્વત નજીક આવ્યા, સુગ્રીવને મળ્યા અને હનુમાનજી સાથે મિલન થયું. ઓછું દેખાય છે, ઓછું દેખાય રામ રામ
બોલતા વાલીએ પ્રાણનો ત્યાગ કર્યો. કિષ્કિંધા રાજ્યનું સુગ્રીવને સોંપી દીધું. હનુમાનજીએ મધ્યરાત્રિમાં લંકામાં પ્રવેશ કર્યો. લંકીની અટકાવે અને એ લંકીનો ઉદ્ધાર પણ હનુમાનજીએ કર્યો. श्री रामचंद्र भगवान की जय. પછી તો વિભીષણ મળ્યા. હાથ સ્વર્ગ અપવર્ગ સુખ ધૈર્ય તુલા એક અંગ. સરખા સરખા મળે એટલે પછી સત્સંગ થાય ને. તુલન તાહી સકલ મિલી જો સુખ લવ સત્સંગ. એને એમ થયું કે આ રાત્રિમાં કોણ રામ 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 જપે છે. લંકા નિશિચર નિકર નિવાસા ઇહા કહા સજ્જન કરબાસા. એ કોણ સજ્જન નિવાસ કરે છે. અને બરોબર કાન દઈને સાંભળ્યું તો રામ 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 એવો જપ ચાલતો હતો. વિભીષણ મહારાજ ભગવાનને યાદ કરતા હતા. કથામાં ઘણીવાર કહે છે કે રાવણ આવું સાંભળે એટલે ખીજાઈ જતો. એટલે વિભીષણ કહે કે જો ભાઈ તમારો પહેલો અક્ષર કયો? રાવણનો તો કે રા. અને મારી ભાભીનો પહેલો અક્ષર કયો? તો કે મ. મંદોદરી. હું તો તમારા બેનું ભજન કરું છું. એટલે પછી પાછો વળી છોડી દે કે સારો છે ભાઈ, સારો છે. આ રામને નથી ભજતો પણ મારું ભજન કરે અને મંદોદરીનું પણ ભજન કરી રહ્યો છે. વિભીષણ પ્રસન્ન થયા છે. તબ હનુમંત કહી સબ રામ નિજ નામ. પછી તો બધી બંનેની વચ્ચે સત્સંગ થયો. આખી વાત કરી. આગળ ભગવાને ઇન્દ્રજીત વધ અને સુલોચનાની પરીક્ષા કરી અને રાવણની આ વિરોધ ભક્તિ સફળ થઈ ગઈ છે. હનુમાનજી સીતાજીને મળ્યા. માતાજી પાસેથી કઈ અંગૂઠી લઈને પાછા આવ્યા. રામ ભગવાનને આપી અને એ પછી જાંબવંત આદિ, હનુમંત આદિ, સુગ્રીવ આદિ બધાએ આખી ગોઠવણી કરી અને ચડાઈ કરવા માટે સેતુ બાંધ્યો છે. લંકામાં ગયા. જો અયોધ્યા નહીં બનાવીએ તો છેવટે લંકા થશે. અને હવે એવો શબ્દ વાપરવાનો કે રામાયણ થઈ નહીં, લંકા હળગી એવું બોલજો તો એ યોગ્ય કહેવાય. કારણ કે રાવણની લંકા તો સળગાવવાની છે જ. અને પછી આ બધી કથા જાણો છો. અને કનૈયાને આજ આપણે લાવવો છે. એટલે એ કથા તરફ જતા પહેલા રામાયણના 7 કાંડ અને મનુષ્યની ઉન્નતિના પણ 7 પગથિયા છે. પહેલો કાલ બાલકાંડ છે. આપણે પણ બાલ્યાવસ્થામાંથી પસાર થઈ ગયા અને ઘણા બધા અહીંયા બાળકો પણ છે. આ બાલકાંડ એટલે શું? બાલકાંડ એ નિર્દોષ કાંડ છે. એને ખબર નથી કે આ જીવન શું કહેવાય. આપણે માતા પિતા કે એમ કર્યા કરે અને દિવ્ય જીવન જીવવાય
જો માતા પિતા સારા સંસ્કાર આપે, વિદ્યા વધે, પ્રતિષ્ઠા વધે, એટલે એને બાલકાંડ કહેવાય. આ પહેલું પગથિયું. બીજું અયોધ્યા કાંડ, એટલે મનુષ્યને વેર વગરનું બનાવે. સરયુના ભક્તિના કિનારે 24 કલાક રહે તે નિર્વેરી બને છે, એને કહેવાય અયોધ્યા કાંડ. અયોધ્યા કાંડ પછી આવે અરણ્ય કાંડ. અરણ્ય કાંડમાં નિર્વાસન એટલે વાસના રહિત. જ્યારે વાસના ત્રાસ આપે એટલે અરણ્યમાં જવું જોઈએ. ન રણ્ય ઇતિ અરણ્ય, ત્યાં પણ યુદ્ધ નથી, શાંતિ છે. અને વનવાસ વગર જીવનમાં સાત્વિકતા આવતી જ નથી. પહેલો સંયમ તો હંમેશા જીભ ઉપર હોવો જોઈએ. રામ ભગવાન વનમાં આટલા મોટા રાજા હતા, પણ કોઈ બધી વસ્તુ સાથે લઈ નથી ગયા. પાણી પણ નારિયેળની કાચડીમાં પીતા. આવું તપ કરે રાજાધિરાજ, ગો બ્રાહ્મણ પ્રતિપાલક, વિશ્વના નિયંતા જ્યારે આવું જીવન જીવે, એનાથી મોટી વિશેષતા કઈ હોઈ શકે? અરણ્ય કાંડમાં શૂર્પણખા આવી મોહને ભગવાને માર્યો. શબરી એટલે શુદ્ધ ભક્તિ એ પ્રાપ્ત થાય છે. મનુષ્ય નિર્વેરી બને, નિર્વાસન થઈ જાય. પછી કિષ્કિંધા કાંડમાં જીવની ઈશ્વર સાથે મૈત્રી થાય. અહીંયા કિષ્કિંધા કાંડમાં સુગ્રીવ અને રામની મૈત્રી થઈ છે. પ્રભુ શ્રી રામચંદ્રજીની મૈત્રી થઈ છે. જીવ ઈશ્વરની મૈત્રી એટલે જીવન સુંદર કરવું. એટલે હવે આવ્યો સુંદરકાંડ, અને એના ખાસ ઉપાસક હનુમાનજી મહારાજ. હનુમાનજી કહે, હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, શ્રી રામ જય રામ જય જય રામ, જગત ભજન હનુમાનજી મહારાજ કહે છે કે મોટામાં મોટી વિપત્તિ કઈ? તો કે આપણે ભગવાનને યાદ ન કરીએ, ભગવાનનું ભજન ન કરીએ, તે મોટામાં મોટી વિપત્તિ. એટલે એ સુંદરકાંડ. અને એ જ કાંડમાં ઉપદેશ આપ્યો, એહી તન કર ફલ વિષયન ભાઈ, સ્વર્ગઉ સલ્પ અંત દુઃખદાયી. અરે આ શરીર એ અમૃતની ખાણ છે, આમાં ભગવાનનો વાસ છે. એને વિષય અને વાસનાઓથી ભરો નહીં. નર તનુ પાઈ વિષય મન દેહી, પલટી સુધાતે सठ विशले. ये सब सुख तो क्षणिक है, लेकिन हरि राम निरंतर मिलता रहता है, तो उसको पियो. ब्रह्म दृष्टि सिद्ध थाय, शोक रहतो નથી. સુંદરકાંડ એટલે જીવન સુંદર બની જાય છે. અને ભક્તિ મહારાણી સીતાજીના દર્શન થાય એટલા માટે સુંદરકાંડ કહ્યો છે. ભક્તિને મળવું હશે તો લંકા જવું પડશે, પુલ બાંધવો પડશે. ભક્તિ મહારાણીના દર્શન થયા છે. ઉત્તરકાંડમાં તુલસીદાસજીએ સર્વસ્વ ભરી નાખ્યું. ઉત્તરકાંડ વાંચીએ ને તો થેલો લઈ અને ઘર છોડી જવાની ઈચ્છા થઈ જાય. ક્યારેક વાંચજો. ભાગવતજીનો 11મો સ્કંદ પણ એવો છે. ઉત્તરકાંડ અદ્ભુત છે. કાગડો હંસ થશે ને હંસ કાગડો થશે. કલયુગનું જીવન બદલાશે. કાગડાઓ મોતી ચરી જશે, આમ તો હંસ જ મોતી ચરે, પણ કળિયુગમાં ઊંધું થશે એમ કહે છે. એ જ રીતે ભાગવતજીના 11મા સ્કંદમાં પણ આ જ ઉપદેશ આપ્યો છે. રાક્ષસો એટલે કે કામ ન મરે ત્યાં સુધી ઉત્તરકાંડ મળતો નથી, એમાં પ્રવેશ જ ન થાય.
અને ભગવાનથી એક ક્ષણ પણ જે વિભક્ત ન થાય એ ભગવાનનો ભક્ત છે. આવી આ ભગવાન શ્રી રામચંદ્રજીની દિવ્ય કથા પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ સંભળાવી રહ્યા છે. રામ હી કેવલ આ જગને તરવા માટે એ રામનું નામ એક જ આધારરૂપ છે. એનું નામ લેતા આપણું મંગલ થાય છે. જેને જેને રામ ભજ્યા એની દેખભાળ પણ ભગવાને કરી છે. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય સીતાયા પતયે નમઃ. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય तं વંદે રઘુનંદનમ तं વંદે રઘુનંદનમ. સો સુખદામ રામ અસનામા અખિલ લોક દાયક વિશ્રામા મંગલ ભવન મંગલ હારી શ્રી રામજી તો આનંદનો સાગર છે. જેના હૃદયમાં રામ રાજ્ય સ્થાપિત થઈ જાય એના જીવનમાં આનંદ વધી જાય છે, અમંગલ દૂર થઈ જાય. દૈહિક ભૌતિક તાપા રામ રાજ્યમાં આ 3 પ્રકારના દુઃખ નતા એમ શાસ્ત્ર કહે છે. राम नाम के हीरे मोती में बिखराऊं गली गली. राम नाम के हीरे मोती में बिखराऊं गली गली. ले लो रे कोई राम का नाम सुर बजाओ गली गली. मोती तूने वो तो माला मालूम धन दौलत के बने पुजारी आखिर सब कंगाल हुए. धन दौलत के बने पुजारी आखिर कंगाल हुए. भूलो तुम राम नाम के बात सुनाओ गली गली. भूलो तुम राम नाम को बात सुनाओ गली गली. ले लो ले कोई राम का नाम सुर बजाओ गली गली. श्री राम जय राम जय जय राम. 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 માટે જીવનમાં રામ રસનું પાન કરીએ, વિષય રસને મૂકીએ. ભરત ચરિત કરી નેમું તુલસી જો સાદર સુનહી. સિય રામ પદ પ્રેમ અવસી હોય ભવ રસ બિરતી. શ્રી રામ જય જય રામ. श्री राम जय राम जय जय राम. શ્રી રામ જય જય રામ. श्री राम जय राम जय जय राम. ओ करता है ये राम ये तेरा वो काम नहीं.
दो दिन का है, जग का मेला दो दिन का है, अंत में होगी चला चली। ले लो रे कोई नाम का नाम, तो बताओ गले गले। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। श्री रामचंद्र भगवान की जय। એટલે ભગવાન ઉપર ભરોસો રાખીને ભજન કરીએ તો શબરીને જેમ મળ્યા એમ આપણને પણ કોઈના કોઈ રૂપમાં મળી જાય, પણ ભરોસો હોવો જોઈએ અને પોતાની નાવનું જે દોરડું બંધાયેલું હોય એને છોડવું પડે. એક ચોબાજી હતા, ચોબાજી એટલે બહુ સારા વેદના ભણેલા પંડિતો હોય, શાસ્ત્રના જ્ઞાતા હોય, ભગવાન કૃષ્ણની ખૂબ સારી પૂજા કરતા હોય, એને ચોબાજી કહેવાય. એક દિવસ રોજ આમ ભાંગ એ લોકો પીએ એટલે એક દિવસ ભાંગ બહુ ચડી ગઈ હશે. રોજ આ કિનારાથી પેલા કિનારા જવાનું, નાવમાં બેસી ગયા, સાંજે ભગવાનની પૂજા કરી અને ઘરે જવાનું હતું અને આખી રાત હસેલા માર્યા જ કર્યા. સવાર પડી ગઈ, ચોબાજીને ધ્યાન ન રહ્યું, લોકો બધા જોવા લાગ્યા, ભેગા થયા ને કહ્યું, ચોબાજી હજી ઘરે ન પહોંચ્યા? તો કે ના, ક્યારનો હશે, હલેસા મારું છું પણ ખબર નહીં, હજી ઘર આવ્યું નહીં. ત્યાં તો બતાવ્યું કે જુઓ મહારાજ, આ તમે જે દોયડું બાંધેલું છે વાસનાનું, ક્રોધનું, લોભનું, મોહનું હજી છોડ્યું નથી, એટલે ક્યાંથી પેલે પાર જઈ શકાય? એ તો છોડવું પડે અને ભરોસો ભગવાન ઉપર રાખવો. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધેલી કે હું અર્જુનને પણ મારીશ, એક પણ પાંડવને હું બચવા નહીં દઉં, આવી પ્રતિજ્ઞા હતી. એટલે ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય. કોઈ પણ કામ આપણે પણ કરવું હોય તો એને ભીષ્મ પ્રતિજ્ઞા. બાપા હવે ખરેખર બહુ અતિ થઈ ગયું, પગે લાગુ આપને, મારા વંદન. જે છોકરાઓને કથામાં ડિસ્ટર્બ થતી હોય તો એ બધા બહાર જાય, ત્યાં મોકલી દો. કથાનો રસ જતો રહે છે, પછી યજમાન જેવો હોય એવું કામ થાય. આ ભૂદેવો જો બહુ પરેશાન કરે તો ટૂંકાવી દે. ગડબડ ગોટો અને પ્રભુ, એટલે ભૂદેવોનો વાંક નથી બાપા, સાચી વાત છે ને. આવી દિવ્ય ધારા જયારે ભગવાનની વહી રહી છે, એને સમજાવો કે હવે થોડી એકાદ કલાક તો રાહ જુઓ, કનૈયો હમણાં લાવી દઉં પછી, અને નહીં તો પછી 7 વગાડીશ, કારણ કે કનૈયો કઈ સામાન્ય નથી, તો સમય તો લાગે ને. પછી તમને કોઈને કદાચ સાંભળવાની ઈચ્છા ન હોય, કદાચ મારું સહન કરવું પડતું હોય તો બહાર બેસીને પણ સાંભળી શકો છો, છૂટ છે આપને. હું મારા ક્લાસમાં પણ વિદ્યાર્થીને કહેતો હોઉં કે બેટા બહાર ચલે, કથાની મજા જતી રહે ને. તમે જે આટલા બધા પૈસા ખર્ચો છો એ મારે વાવવા છે, ખર્ચાવવા નથી. તો ભગવાનનું દિવ્ય ચરિત્ર સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવ્યો, બધા પ્રસન્ન થઈ ગયા. હવે કહ્યું કે આગળની કથા આપ સંભળાવો. રામજી તો આનંદનો સાગર છે. સુખદેવજી કહે છે, રાજન, અત્યાર સુધી ચંદ્રવંશની પરમ પુણ્યમયી કથાનું શ્રવણ કર્યું અને હવે તમે મને એમાં વિશેષ ભક્તિ જાગે એટલા માટે કથા સંભળાવો. સુખદેવજી કહેવા લાગ્યા, રાજન,
ભગવાન નારાયણ ના નાભી કમલમાંથી બ્રહ્માજીમાં એમના દીકરા અત્રિ મુનિ, અત્રિના દીકરા ચંદ્રમા, અને એનાથી ચંદ્રવંશ ચાલ્યો. પણ ચંદ્રના દીકરા બુધ, બુધના પુરુરવા, પુરુરવાનું બીજું નામ છે અઈલ, અઈલના વિવાહ ઉર્વશી સાથે, અને એના દ્વારા આયુ, શતાયુ, સત્યાયુ, રય, જય, વિજય એવા 6 દીકરા થયા છે. આગળ જતા નહુષનો જન્મ થયો. નહુષના પણ યાતિ, યતિ, યયાતિ, સંયાતિ, આયાતિ, વિયતિ અને કૃતિ 6 દીકરાઓ થયા છે. સૌથી મોટો સંન્યાસી એ યતિ થયો. બીજા બેટાના 2 વિવાહ થયા. પહેલા વિવાહ શુક્રાચાર્યજીની દીકરી દેવયાની સાથે, બીજાના વિવાહ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે. યયાતિના યદુ, તુર્વસુ, દ્રુહ્યુ, અનુપુરુ એના 5 સંતાન. સૌથી નાના દીકરાનું નામ પુરુ અને પિતાનો અનન્ય ભક્ત હતો. શુક્રાચાર્યજીના શાપથી યયાતિ વૃદ્ધ થયા. એ વૃદ્ધાવસ્થા પુરુએ ધારણ કરી લીધી. પિતાજીને યુવાવસ્થા આપી એટલે યયાતિ ફરી પાછા પુરુના ચક્રવર્તી સમ્રાટ થયા, જેને પુરુવંશ કહેવાય છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત, પુરુવંશમાં રાજા દુષ્યંતનો જન્મ થયો. પ્રતાપી પુત્ર ભરત, સિંહોથી ક્રીડા કરવા વાળો, અને રાજા એક રંતીદેવ થયો છે. પ્રજાનું દુઃખ રંતીદેવ ક્યારે સહન ન કરી શકતો એવો હતો. હા, આ ભરત થયો એના પછી રંતીદેવ રાજા આવ્યા, અને યયાતિનું ચરિત્ર પણ ગાવા જેવું છે. યત પૃથિવ્યામ વ્રીહ્યવમ હિરણ્યમ પશવ સ્ત્રિયઃ ન ગુહ્યન્તિ મન પ્રીતિમ પુંસકામઃ તસ્ય મે. યયાતિએ નક્કી કર્યું કે આ પૃથ્વીમાં જેટલું પણ ધાન્ય, સુવર્ણ, પશુધન, સ્ત્રીધન બધું ભેગું થઈ અને કામનાઓથી મરેલા મનને સંતોષ આપી શકતું નથી. આપણે જે રોજ અનુભવીએ છીએ એનાથી સંતોષ નથી થવાનો. આજે જમ્યા વળી પાછું સવારે જમવું પડશે. અને યયાતિએ પોતાનું જીવન સુધારી ભગવાન પ્રગટ થયા. પણ એ વખતે યયાતિના દીકરાએ અધર્મ કરવા માટે ના પાડી. એનું નામ હતું યદુ, અને એટલે એ યદુ વંશમાં ભગવાન પ્રગટ્યા. ભગવાન ત્યાં જ પ્રગટે જ્યાં વાસના ન હોય. પિતાશ્રીને ના પાડી દીધી કે હું મારી યુવાની તમને નહીં આપું, કારણ પિતાશ્રી નજાતુ કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા વિવર્તતે. કામનાઓને તો જેમ વધારો એમ વધ્યા કરે છે. અગ્નિમાં ઘી નાખીએ તો વધે ને, ઘટે નહીં. પછી ભરત ચરિત્ર, એમાં રંતીદેવ, યદુ અને તુર્વસુ 2 પુત્ર, દેવયાનીના દ્રુહ્ય અને પુરુ. પુત્રો શર્મિષ્ઠાના. પુરુને ગાદી મળી. પુરુનો જે વંશ આગળ ચાલ્યો તેમાં દુષ્યંત થયા. દુષ્યંત અને ભરત થયા. ભરત બહુ વીર હતા. સિંહના દાંત ગણતા હતા. સિંહને કીધું કે તારું મોઢું ખોલ. જૃંભસ્વ સિંહ દંતાંતે ગણયિષ્યામિ. ભરતના વંશમાં આગળ જે રંતીદેવની વાત કરતો હતો એને બધા એને માટે સુખની માંગણી કરી કે આ જગતમાં કોઈ દુખી ન થાય. નત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ. મારે કઈ કોઈ કામના નથી. રાજ્ય ન જોઈએ, સ્વર્ગ ન જોઈએ. કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આર્તિનાશનમ. પ્રાણી માત્રનું દુઃખ મને આપી દો. આ રંતીદેવ કોણ માંગે આજે બીજાનું દુઃખ?
અને રંતીદેવનું નામ એટલે રાજાઓની અગ્રમ પંક્તિમાં આવે છે. પછી તો વંશની વાત કરતા કહ્યું, વૃક્ષના વંશમાં પાંડવ આદિની ઉત્પત્તિ થઈ. વ્યાસના નિયોગથી અંબાલિકા અને દાસીપુત્રથી ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર થયા છે. ધૃતરાષ્ટ્રનું લગ્ન ગાંધાર નરેશની કન્યા ગાંધારી સાથે થયું. તેના 100 પુત્રો થયા. એક કૌરવ કહેવાય. એક પુત્રી થઈ, એનું નામ દુશ્શલા. પાંડુના 2 પત્ની કુંતા અને માદ્રી. કુંતા ભોજની કન્યા કુંતાને પાંડુ સાથે પરણાવી. મદ્ર નરેશ કન્યા માદ્રીને પાંડુ પરણ્યા, એટલે કુંતાને કુંતા પણ કહ્યા અને પૃથા પણ કહેવાના. વસુદેવના બેન છે. કુંતી ભોજે આ દીકરી દત્તક લીધી હતી, એટલા માટે પણ કુંતા કહેવાના. અને છેલ્લે હવે ભગવાન જે પધારવાના છે એના વંશની વાત કરી. કુંતાથી 3 અને માદ્રીથી 2 પુત્રો થયા. એ 5 પાંડવો કહેવાના. દેવયાનીના પુત્ર યદુનો જે વંશ આગળ ચાલ્યો, આગળ જતા સુરસેન થયા. એમના 2 પુત્ર આહુક, દેવક અને ઉગ્રસેન. સુરસેનને ત્યાં વસુદેવ થયા. દેવક રાજાએ 7 કન્યાઓના સાથે લગ્ન વસુદેવ સાથે કર્યા. દેવકીની પુત્રીઓમાં જે દેવકી હતી દેવકી નામની પુત્રી, એને 8 સંતાન થયા. એક પુત્રી સુભદ્રા થઈ. 7મા પુત્ર તરીકે રોહિણીથી બલરામ થયા. શેષ નારાયણ દાઉજી મહારાજ જે ગણાયા. 8મા પુત્ર તરીકે સાક્ષાત શ્રી હરિ પ્રગટ થયા. અને હરિ પ્રગટ થાય એટલે એને બોલાવવા પડે. આ તો હજી 9મા સ્કંદની જ કથા પૂરી થઈ છે. કનૈયો એમ નહીં આવે, હા તમે તાળી પાડો, મને વાંધો નહીં, આનંદ આવે, એટલે વાર લાગશે હજી. એટલે કે ને, મોહન મારો આવે છે, જુઓ મંગલ સુનાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. જુઓ સાંભળો, સરસ સુંદર વાદ્ય થઈ રહ્યું છે. હવે તો ભગવાન પધારવાના છે, મોહન આવી રહ્યા છે. પરીક્ષિતે તરત પ્રશ્ન કર્યો, સુખદેવજી મહારાજ, તમે મને સૂર્યવંશની બહુ વંશાવળી સંભળાવી, ચંદ્રવંશના રાજાઓની ગાથા બહુ લાંબી મોટી કહી, પરંતુ હવે તો મારા પ્રભુની કથા કહો ને. તમે મને બહુ વંશાવળી કહી, હવે મારા કનૈયાની કથા ગાવ ને. પ્યારા પ્રભુની ચર્ચા કરો ને પ્રભુ. હું ક્યારનો ઉતાવળો થઈને બેઠો છું. યદુવંશના પ્રભુનું પ્રાગટ્ય કઈ રીતે થયું? શ્રી કૃષ્ણ કથા ભવરોગને મટાવવા વાળી છે, એનું મને શ્રવણ કરાવો ને. એલોપેથી ખાઈએ તો એલોપેથી ઉપર ભરોસો નહીં કે રોગ જશે એમ. માટે મહારાજ, આયુર્વેદ બહુ સારું છે, પણ એના કરતા હોમિયોપેથિક નાની નાની ગોળીઓ હોય, એમાં દવા નાખી દે, પછી મીઠી મીઠી ગોળીઓ ચૂસવાની, એવી આ મીઠી મીઠી કથા અમારા કનૈયાની કહો ને. આ ભવરોગને મટાવવા વાળી કૃષ્ણ કથા છે. અરે યોગાભ્યાસ કરીએ તો કદાચ પતન થાય,
સંધ્યા વંદન ન ભાવે, પણ હરિનું નામ લેતા લેતા તો કૃષ્ણ મળે ને. અને જન્મ મરણની બીમારી દૂર થઈ જાય. મહારાજ, હવે આપ મને સંભળાવો, હું બહુ આતુર થયો છું. નિવૃત્ત તરશય રૂપગીયમાના ભવૌષધાચોત્ર મનો વિરામા ઉત્તમ શ્લોક ગુણાનુવાદા ઉમાન વિરજ્યેત વિના પશુઘ્ના. અરે ભાઈ, આ જેવા તેવા વૈદ્યએ નથી બનાવી, આ તો પરમહંસ શ્રી સુખદેવજી મહારાજે બનાવી છે. મીઠી દવા છે, સાંભળવામાં પણ મીઠી, જન્મ મરણના રોગને દૂર કરવા વાળી, ભવરોગને મટાવવા વાળી. પછી આને કોણ પીવા ઈચ્છે નહીં? જન્મ મરણનો ભયંકર રોગ હોય તો પણ દૂર થઈ જાય. આનું પાન કોણ ન કરે? ન કરે એ તો આત્મઘાતી છે. પરીક્ષિત કહે છે, ભગવાન કેવલ ભવરોગની મીઠી દવા છે. એટલા માટે કૃષ્ણ કથા હું સાંભળતો નથી. હું તો મારા જે બધા પૂર્વજો હતા, મારા પ્રભુ, એમની તમે નૌકા બની અને કૌરવોને દૂર કરી પાંડવોને તાર્યા છે. તમે તો અમારા પરિવારની નૌકા થયા છો, જેમાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય જેવા મોટા મોટા, આમાં શબ્દનો ઉપયોગ કર્યો છે, મગરમચ્છ જેવા, અને એની સામે તમે અમારું રક્ષણ કર્યું છે. આ ભવસાગરને પાર કર્યા છે. પણ એ વખતે પરીક્ષિત મહારાજને સુખદેવજી કહે છે કે આ કૃપામયી નૌકા એ ભગવત કૃપાથી જ પ્રાપ્ત થયેલી, અને આ સંસાર સાગરને તરવા માટે ગાયના કુરી જેવો સંસાર થઈ ગયો. આ મોટો સાગર પણ તરાઈ ગયો પ્રભુ આપની કૃપાથી. પિતામહામે સમરે મરંજયૈર દેવવ્રતાદ્યા તીરથૈસ્તિમિંગલૈ ભૂરત્યયં કૌરવસૈન્ય સાગરં કૃત્વા તરન્વત સપદં સ્મયત્પ્લવઃ. જેમ વાછડો કોઈ નાના ખાડાને ટપીને જતો રહે, એમ આ સંસાર રૂપી સાગરને આપની કૃપાથી મારા પૂર્વજો તરી ગયા છે. સુખદેવજી બોલ્યા, પરીક્ષિત, એ તો તારા દાદાના સુધી અમારો સંબંધ છે, મને ખબર છે ને, એની કૃપાથી જ તો છે આ બધું. નહીં તો હું તો ક્યારનો જતો રહ્યો હતો. પરીક્ષિત કે હું જાણું છું, અશ્વત્થામાએ હું જ્યારે ગર્ભમાં હતો ત્યારે બ્રહ્માસ્ત્ર છોડેલું, અને પ્રભુ ત્યારે તમે સુદર્શન ચક્ર છોડી મને બચાવેલું. ધ્યાન આપીએ, પ્રથમ સ્કંદમાં આની ચર્ચા આવી ગઈ છે. સુતજી કહેવા લાગ્યા શૌનકજીને કે ભગવાન ત્યારે ગદા લઈને ગયેલા કે સુદર્શન લઈને ગયેલા, પણ ગદા પણ ફરતી હતી એટલે સુદર્શન જેવી જ લાગતી હતી. સંતે સમાધાન કર્યું, સમાધાન થયું, ભગવાને જ મારી રક્ષા કરી એવો વિશ્વાસ બેઠો. પરીક્ષિત કહેવા લાગ્યા, ભગવાન મારા જીવનદાતા છે. પધારો ગુરુજી, નમસ્કાર. જીવનદાતાથી બહુ મોટો સંબંધ કોઈ નથી. અને હવે હું તમને ક્યાં સુધી પૂછું? હું જાણવા ઈચ્છું છું કે મા શબ્દમાં કેટલું મમત્વ છે, જેના નામ માત્રથી આપણું હૃદય નાચી ઉઠે છે. પણ આપ મને કહો, મારા મામા, મા તો એક, એમાં એક જ મા છે, પણ મામામાં બે મા છે. અને એવા મારા મામાને તમે માર્યા, એની કથા તો આપ મને કહો. क्यों मार डाला ये मैं जानना चाहता हूँ. दाऊजी महाराज देवकी माँ के सप्तम पुत्र थे, रोहिणी मैया के भी बेटा थे. બે માતાઓ, અને આ કઈ રીતે દીકરાઓનો સંબંધ આપ મને બધું કહો. ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું, ચોથો દિવસ છે,
અને એનું બીજું સત્ર, અને એમાંય આપણી વચ્ચે પરમ પૂજ્ય નવલભાઈ રાજગુરુજી પધાર્યા છે. અને આવા સંતો પધારે પછી પરીક્ષિતને ભૂખ લાગે. એ તો સુખદેવજીને કહ્યું કે આપ કથા સંભળાવતા જ રહ્યો, મને તો હવે પાણીની પણ ઈચ્છા નથી, બસ ભાગવત રસનું પાન કરાવો. અરે રાજન, 4 દિવસ થઈ ગયા. નૈષાતિ દુસ્સહા ક્ષુન્મામ ત્યક્તોદમપિ બાધતે પિબંતમ ત્વન્મુખમ ભોજ ચ્યુતમ હરિકથામૃતમ અચ્યુતમ હરિકથામૃતમ. અરે આ તો મને કઈ દુઃખ જેવું લાગતું જ નથી. મને નથી તૃષા કે નથી મને ભૂખ અને પ્યાસ. ભગવત ચરિત્ર પ્રવાહિત થઈ રહ્યું છે, હું સંતુષ્ટ છું. હે સુખદેવજી મહારાજ, આપની હરિકથાથી મારું મન પ્રસન્ન છે. હવે તો કઈ ન જોઈએ, કેવલ હરિનું નામ જ જોઈએ, હરિનો રસ. ભગવાનની મંગલમય કથાના થી 3 લોકોનું કલ્યાણ થાય છે. એટલે કથા આગળ વધારી કયું વક્તારમ પૃચ્છકમ શ્રોત્રુંસ તત્પાદ સલિલમ યથા વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાંત્રિન પુનાતિ. ભાઈ, જે કથા કે એનું ભગવાન મંગલ કરે. કેટલો દયાળુ છે. હા, કથા કરે એનું મંગલ કરે. પછી પૃચ્છકમ, કોઈ પ્રશ્ન પૂછે એનું પણ મંગલ થાય, અને કોઈ સાંભળે એનું પણ મંગલ થાય. તત્પાદ સલિલમ યથા, જેમ ભગવાનનું ચરણામૃત શાલિગ્રામ ઉપર પંચામૃત ચડાવીને પછી મહારાજ બહાર ઉભા રહે, તો જેને પૂજા કરી છે એનું તો પરમ કલ્યાણ થાય જ. જે ભગવાનનું મધુર કથાનું ગાન કરે એનું મંગલ થાય, જે પ્રશ્ન પૂછે એનું મંગલ થાય, અને જે સાંભળે એનું પણ મંગલ થાય. કઈ રીતે? તો કે જેમ ભગવાન શાલિગ્રામ ઉપર અભિષેક કરીએ અને ચરણામૃત લઈ કોઈ વિતરણ કરે એનું મંગલ થાય, અને જે કોઈ પણ વિતરણ કરનાર હોય આપે ચરણામૃત પીવે તો એનું પણ મંગલ થાય, અને પેલા અભિષેક કર્યો છે એનું તો મંગલ થાય જ. 3 વ્યક્તિનું મંગલ કરનાર આ શ્રીમદ ભાગવત કથા છે. અને કથામાં પૂછવા વાળા ઘણા બધા છે, કહેવા વાળા એક જ છે. વક્તા અને શ્રોતાનો સંબંધ ગુરુ શિષ્ય જેવો છે. હે પરીક્ષિત, હવે તમે ધ્યાનથી સાંભળો. આ ધરાતલ ઉપર કંસ અને જરાસંધ ખૂબ પાપાચાર કરવા લાગ્યા. ક્યાં ગયા બધા? પાપાચાર કરવા પૃથ્વી પાપીઓથી પીડિત થયા. બ્રહ્માજીનો સંગ ભગવાનની સાથે આરાધના કરવા લાગ્યા. બ્રહ્માજીના હૃદયમાં પ્રભુનો આદેશ થયો, અને એ આદેશ બ્રહ્માજીને બધા દેવતાઓને સંભળાવી દીધો કે હવે તો પ્રભુ પધારવાના છે. વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ જનિષ્યતે તત્પ્રિયાર્થમ સંભવંતુ સુરસ્ત્રિયઃ. હવે તો સાંભળો, ભગવાન વાસુદેવના ત્યાં વાસુદેવનું પ્રગટ જલ્દી થવાનું છે. પણ કોઈ સંતે શંકા કરી કે એ તો ઘરમાં ક્યાં હતા, એટલે સમાધાન કર્યું, ન ગૃહમ ગૃહમિત્યાહુ ગૃહિણી ગૃહમુચ્યતે. ખાલી મકાનને ઘર ન કહેવાય, જ્યાં ગૃહિણી હોય એને ઘર કહેવાય. એટલે વસુદેવ અને દેવકી જ્યાં રહેતા હતા ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થશે. દેવકીજીના ઘરમાં પ્રભુ પ્રગટ થવાના છે. હવે તો ચાલો આપણે બધા મથુરા જઈએ. બ્રહ્માજી એ વખતે કંઈ બોલ્યા નહીં. સંભવંતુ સુરસ્ત્રિયઃ, પણ કહ્યું કે ચાલો ને આપણે બધાને સાથે લઈને જઈએ મથુરામાં. ઘોષણા કરી પ્રભુ પધારશે અને આપણે મથુરામાં પહોંચીએ. દેવીઓને પણ સાથે લઈ લઈએ.
અને ભગવાન પણ પોતે એકલા નહીં આવે. તત્પ્રિયા શ્રી રાધા રાની આહલાદિની શક્તિની સાથે વૃષભાનુ નંદિની બરસાને વાલી કે સાથ આएंगे. અને ચાલો આપણે બધી એમની રક્ષા કરવા માટે જઈએ. દેવતાઓ વિમુખ થયા. મથુરા મંડળમાં દેવી